નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં નવા ટેક્સ માળખાની જાહેરાત પણ કરવામાં આવી છે અને જે મુજબ વાર્ષિક 4 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે, ત્યારે 4 લાખથી 8 લાખ સુધીની આવક પર 5% ટેક્સ લાગશે અને 8 થી 12 લાખ સુધીની વાર્ષિક આવક પર 10% ટેક્સ ચૂકવવો પડશે. તો 12 લાખથી 16 લાખ સુધીની આવક પર 15% ટેક્સ આપવો પડશે, ત્યારે 16 લાખથી 20 લાખની આવક પર 20% ટેક્સ આપવાનો રહેશે, જ્યારે 20 લાખથી 24 લાખ સુધીની આવક પર 25% ટેક્સ આપવાનું થશે, ત્યારે 24 લાખથી વધુની આવક પર 30% ટેક્સ ચૂકવવો પડશે. તો નવી ટેક્સ જે રિજીમમાં ફાયદો અને નુકસાનની વાત કરવામાં આવે છે, તો આવક 12 લાખ થશે, ત્યારે જેને 13 લાખ આવક હશે તેને પહેલા ટેક્સ 88,400 હતો, જે હવે 66,300. ત્યારે જો આવક 15 લાખ હશે તો પહેલા ટેક્સ 1,30,000 હતો, જે હવે 97,500 થઈ ચૂક્યું છે. ત્યારે નવી ટેક્સ રિજીમમાં ફાયદોમાં જો વાત કરીએ તો 17 લાખ જે ટેક્સ ભરવામાં આવતો તેના પણ ઘણો ફાયદો થયો છે. 22 લાખ જો આવક હશે તો તેમાં પહેલા ટેક્સ 3,40,000 હતો, જે હવે ઘટી ચૂક્યો છે. 25 લાખની આવક જો તમે ધરાવો છો તો પહેલા ટેક્સ 4,34,000 હતો,